દાંતીવાડાના રાજકોટમાં વીજ કરંટ લાગતા એક યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી હતી। પ્રાથમિક તપાસમાં નાગજી પરમાર નામના યુવકનું વીજ કરંટ લાગવાને કારણે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું। યુવકના મૃતદેહને દાંતીવાડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જો કે પરિવારજનોએ યુવકની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો। જ્યારે આ મામલે દાંતીવાડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી। મારું નામ ઈશ્વરભાઈ પરમાર, ગામ રાજકોટ, તાલુકો દાંતીવાડા, અને અમારા ગામના અમારા ભાઈ પટેલના કૂવામાંથી મર્ડર થયું છે, તો એમનું કોઈ પોલીસે પંચનામું કર્યું નહોતું, બરાબર। પછી આ છોકરો જે મર્ડર થયું છે એ મારવામાં આવેલો છે, બરાબર। પછી કરંટ બરંટ લાગ્યો નથી। પછી ઓય આપણે પોલીસનો કેસ કર્યો નથી, બરાબર। એફઆઈઆરની કોપી આલી નથી। પછી ઓય આ દવાખાનામાં છોકરાને લઈ રાતની વાતના બેઠા છે। લાશ ઉપર ઘા દેખાય છે। રજૂઆત કરી કે પીએમ રૂમમાં લાઇટ નથી, ત્યાં બેસવું હોય ને, અમે આખી રાતના અંધારામાં બેઠેલા છે। ઉપરથી મને એવું કહેવામાં આવેલું કે ત્યાં સાપ રખડે છે, એટલે સાપની કે ધ્યાન રાખજો, બરાબર છે। વચ્ચે રસ્તામાં વચ્ચે ઝાડ પડેલું છે, એમ્બ્યુલન્સ જાય એવું છે નહીં, તો પછી ડૉક્ટર સાહેબની જવાબદારી થોડું એટલું આવે ને કે ભવિષ્યમાં આપણે પીએમ રૂમનો રસ્તો તો સાફ કરીએ કે ના કરીએ। 17 તારીખે ઝાડ પડેલું છે વધીમાં, તો 17 તારીખે 8-10 દિવસ આવ્યા તો અત્યારે ઝાડ હટાવવામાં આવી નથી, અને અમે લાશ ઉપાડી અને પીએમ રૂમમાં લઈ ગયા। એટલી ગંદકી પડી છે કે બેસવાની કોઈ વ્યવસ્થા નથી, પીએમ રૂમમાં લાઇટ નથી, કશું કોઈ ચીજ નથી। આજે પીએસસીની અંદર અમે આ ડેડ બોડીને નિરીક્ષણ કરતા અમને સ્પષ્ટ શબ્દોની અંદર એવું દેખાય છે કે આ મર્ડર કરવામાં આવેલું બોડી છે, ત્યાં કરંટ જેવો કોઈ પ્રશ્ન છે નહીં, તો આને બરાબર। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।